સુરતમાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પાંડેસરા તૃપ્તિનગરમાં રખડતા શ્વાન દ્વારા એક યુવતી પર હુમલો કરાતા તેણીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી। સુરતમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે પાંડેસરા તૃપ્તિનગરમાં યુવતી પર શ્વાને હુમલો કર્યો હતો। યુવતી ઘર નીચે બેઠી હતી તે સમયે અચાનક જ દોડી આવેલા શ્વાને હાથ અને પગના ભાગે બચકા ભરતા તાત્કાલિક યુવતીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી, જ્યાં યુવતીને એન્ટી રેબિસ રસી આપી રજા અપાઈ છે। જો કે સુરતમાં વારંવાર રખડતા શ્વાનોનો હુમલો થઈ રહ્યો હોય જેથી તંત્ર આ રખડતા શ્વાનોના આતંકથી ક્યારે સુરતીઓને મુક્ત કરાવશે તે જોવું રહ્યું। મંજીબેન, હું તૃપ્તિનગર બોમ્બરોલી રોડ સાઈ એપાર્ટમેન્ટ 105 નંબરમાં રહું છું સાહેબ, પાંડેસરા। અને મારી છોકરી અહીંયા મારી છોકરીના ઘરે આવેલી હતી અને નીચે મત બેસવા માટે ગઈ હતી તો બે કૂતરા આવીને અને મારી છોકરીને કરી દે। રીટાબેન કંચનભાઈ તડવી। બે કૂતરા હતા સાહેબ, બે હતા, એક હાથમાં કર્યું અને બે પગમાં કર્યા અને બંને કૂતરા કર્યા છે। અને નીચે ખમણવાળા ભાઈ એક નીચે રહે છે, એક એ ભાઈના કૂતરા પાડેલા છે અને એ છોકરીને મારી છોકરીને કૂતરા કરતા છે અને ઘડી ઘડી કહે છે કોઈ મ્યુનિસિપાલિટી કંઈ કરવા આવતી નથી, ના કંઈ કોઈ સાહેબ આવતું નથી અને એ લોકો છે તે ઝઘડા કરે છે। બરાબર, એ કૂતરાને પકડવા જોઈએ સાહેબ, નહીં કે હું તો ગમે તે કાર્યવાહી કરી નાખીશ। મારી છોકરીને કંઈ થયું આટલું બધું કરો કોઈ મ્યુનિસિપાલિટી કોઈ જોબ લેતા નહીં। કેટલાને કર્યા છે સાહેબ, બોલો તમે કહો? બરાબર, આ સાહેબ મ્યુનિસિપાલિટીમાં આપી દીજો ઓફર। અને નીચેથી એ ભાઈ જ પાડેલા છે કૂતરા, ખમણવાળા ભાઈ છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।